બુલેટ ન્યૂઝ સાથે હું છું આપની સાથે દીક્ષિતા અને બુલેટ ન્યૂઝની શરૂઆત કરીશું તે પહેલા જોઈશું દક્ષિણમાં વરસાદી માહોલ છે તે તો સુરતમાં મન મૂકીને ધોધમાર વરસાદ વરસ્યો છે। 2 કલાકમાં સુરતના પલસાણામાં 5 ઇંચ વરસાદ છે। સુરત શહેર અને કામરેજમાં 4 ઇંચ વરસાદ। તો ભારે વરસાદને કારણે અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે। પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે। ભારે વરસાદથી દુકાનો અને ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે। અઠવા ગેટ, પૂણા ગામ, વરાછા અને ઉધનામાં પાણી ભરાયા છે। આપ જુઓ દક્ષિણ ગુજરાત એટલે કે સુરત છે, નવસારી છે, વલસાડ છે, ડાંગ છે, તાપી છે, આ જે તમામ વિસ્તારો છે ત્યાં હવે વરસાદનું જોર જોવા મળી રહ્યું છે। અને જે વરસાદ શરૂ થયો છે આપ જુઓ 2 કલાક જેટલો સમય થયો વરસાદને શરૂ થયે અને પાણી ભરાવાની સમસ્યાઓ કે જેની શરૂઆત પણ થઈ ચૂકી છે। વાહન ચાલકોને સતત વારંવાર મુશ્કેલી થઈ રહી છે કારણ કે જે રસ્તાઓ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાવાને કારણે તે લોકોએ ત્યાંથી પસાર થવામાં મુશ્કેલી થઈ રહી છે। સુરતના ઉધના વિસ્તારના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે અને આપ જુઓ કે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જે વરસાદ વરસ્યો તેને લઈને કેટલાક લોકો આ વરસાદની મજા લેતા પણ જોવા મળ્યા તો કેટલાક લોકો માટે આ વરસાદ છે તે સજારૂપ સાબિત એટલા માટે કારણ કે તે લોકોના જે વાહનો છે તેમાં બંધ પણ પડ્યા। અને હવે આ દ્રશ્યો જુઓ આપ પાંડેસરા વિસ્તારના આ દ્રશ્યો છે। જે વરસાદ વરસ્યો તેમાં નીચાણવાળા વિસ્તારો છે ને ત્યાં જે વાહનો પાર્ક કર્યા હતા તે પણ અડધા પાણીમાં ડૂબી ગયા છે એટલે નુકસાની તો એ લોકોએ ભોગવવી જ પડશે। સાથે સાથે નીચાણવાળા વિસ્તારોમાં જે ઘરો આવેલા છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। હવે આ છે સુરતના અઠવા ગેટ વિસ્તાર છે ત્યાંના દ્રશ્યો। જો જ્યાં નજર કરશો ત્યાં પાણી સખત ભરાયેલા છે અહીંયા અને આ જે વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે દક્ષિણમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે લગભગ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ગમરોડી રહી છે અને આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। વરાછાના આ દ્રશ્યો છે, વરાછાના નીચાણવાળા વિસ્તારો અને રોડ રસ્તા પરના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે શું સ્થિતિ છે। જે ભારે વરસાદ વરસ્યો તેના કારણે વાહન ચાલકો અને ટ્રાફિકની સમસ્યા પણ અહીંયા ઊભી થઈ છે। વાહનો અહીંયાથી પસાર થવામાં મુશ્કેલી વાહન ચાલકોને સતત પારાવાર પડી રહી છે કારણ કે જે હેવી વાહનો છે તે તો સરળતાથી અહીંયા નીકળી જઈ રહ્યા છે પણ જે 2 વ્હીલર ચાલકો છે જે લોકોના વાહનો અહીંયા બંધ પડ્યા છે। વાયાવદર વિસ્તારમાં પણ જે વરસાદ વરસ્યો તેને કારણે આ જુઓ જે નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં લોકોના દુકાનો અને મકાનો આવેલા છે તેમાં પાણી ભરાઈ ગયા છે। કેટલાક લોકોના જે વાહનો છે તે બંધ પડ્યા છે। કેટલાક લોકો હિંમત કરીને પોતાનું વાહન છે પોતાના ઘર સુધી લઈ જઈ રહ્યા છે। સુરતમાં સાંજના સમયે ધોધમાર વરસાદ વધી રહ્યો છે ત્યારે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। સીધા દ્રશ્ય જોઈ શકો છો કે આ અઠવાગેટ વિસ્તારના છે જૂની આરટીઓ બહારના જે રીતના વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને જે છે ભારે મુશ્કેલીઓ પડી રહી છે। હજુ સુધી સુરત મહાનગરપાલિકા અહીં પહોંચી નથી ત્યારે પોલીસ સહિત સ્થાનિક લોકો દ્વારા જે છે અહીંથી પાણીનો ક્યાંક નિકાલ થઈ જાય તે રીતના કામગીરી કરવામાં આવી રહી છે। અહીંયા જે ડ્રેનેજનું ઢાંકણું જે છે અહીંના સ્થાનિકો દ્વારા જે છે અહીં ખોલવામાં આવી રહ્યું છે કારણ જે રીતના વરસાદી પાણી ભરાઈ રહ્યું છે અને વાહન ચાલકોને ભારે હેરાનગતિ થઈ રહી છે। જે રીતના હવામાન વિભાગે આગાહી કરી હતી એલર્ટ જાહેર કર્યો હતો ત્યારે તેને લઈને શહેરના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અહીં એક નાગરિક છે આપણે એમની જોડે અહીંયા જાણીશું। કોઈ આવ્યા નથી એસએમસી વાળા, તમે લોકો સાફ કરી રહ્યા છો? नहीं, कोई नहीं आया था, अभी तक कोई नहीं आया था। हम लोग कब से यहाँ पे नाला साफ कर रहे हैं, ट्रैफिक फॉलो कर रहे हैं, सर लोग आए हैं, सबको गाड़ी आगे जाने के लिए बोल रहे हैं साइड से नहीं, अभी कोई नाला में गिर जाएगा। कितनी परेशानी हो रही है? आप खुद सफाई कर रहे हो? परेशानी क्या बताऊं, चल के दिखा दूं। पानी भर गया था, सब इधर बेचारे मोजा वाले हैं तो वो लोग माल उनका पूरा भीग गया तो इधर हम लोग मेला गटर खोल देते। બિલકુલ થી કે જે રીતના મહાનગરપાલિકાના અધિકારીઓ અહીં સુધી આવી પહોંચ્યા નથી, પોલીસ તંત્ર જે છે જે રીતના ટ્રાફિકના દ્રશ્ય સર્જાઈ રહ્યા છે ટ્રાફિકને કંટ્રોલ લાવવાનો જે છે અહીંયા પ્રયાસ જે છે અહીંયા કરવામાં આવી રહ્યો છે। કારણ સીધા તમે કેમેરામેનના દ્રશ્ય બતાવવા માંગીશ કે હાલ જે રીતના સુરતના વિવિધ વિસ્તારોમાં મેઘરાજા વરસી રહ્યા છે ત્યારે વરાછા, વેસુ, પીપલોદ, અઠવા સહિતના વિવિધ વિસ્તારોમાં જે છે વરસાદ વરસી રહ્યો છે અને આ રીતના રોડ રસ્તા પર પાણી ભરાવાના દ્રશ્ય સર્જાઈ ગયા છે જેને લઈને વાહન ચાલકોને જે છે ભારે હાલાકી પડી રહી છે। સીધા દ્રશ્ય જોઈ શકો છો કે તમે વાહન ચાલકો જે છે કઈ રીતના પોતે બચાવ કરીને જે છે હાલ પોતાના વાહન જે છે લઈને જઈ રહ્યા છે।
અને ક્યાંક લોકોને પોતાના જે વાહનોને ધક્કો મારવાની પણ નોબત પડી રહી છે। અહીં જે રીતના સુરત મહાનગરપાલિકાએ જે રીતના ચોમાસા શરૂ થવાની સાથે જે રીતના રોડ રસ્તાઓ ભરવાના દ્રશ્ય સામે, રોડ રસ્તા પર પાણી ભરાવાના દ્રશ્ય સામે આવ્યા હતા, ત્યારે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। ત્યારે મહાનગરપાલિકાએ તમામ જે રીતના રોડ રસ્તાઓ સહિત ડ્રેનેજની સાફ સફાઈ કરવાની સાથે આદેશ આપી દેવામાં આવ્યા હતા, પરંતુ હજુ સુધી કોઈ રીતના યોગ્ય કામગીરી નહીં થઈ હોય। ત્યારે તેના લીધે જે રીતના વરસાદ વરસી રહ્યો છે ને ડ્રેનેજની લાઇનમાં પાણી સમાઈ શકતું નથી અને સીધા રોડ રસ્તા પર ભરાઈ રહ્યું છે અને હાલ તો વાહન ચાલકોને જે છે ભારે હાલાકી જે છે પડી રહી છે। અને સુરતની જો વાત કરવામાં આવે, પીપલોદ, અઠવા, વેસુ, વરાછા, કતારગામ સહિતના વિસ્તારોમાં જે છે હાલ વરસાદી પાણી ભરાયા છે અને રાહદારી સહિત વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। કેમેરામેન વિજય ભૈસાની સાથે પ્રશાંત વિરેજી, મીડિયા, સુરત। તો ગુજરાતમાં ચાંદીપુરા